કરજણ નગરમાં સ્ટ્રીટ લાઇટો હોવા છતાં અંધારું ઉલેચવા મજબૂર બનતા નાગરિકો। કરજણ નગરના જાહેર રોડ રોશનીથી ઝગમગ કરવા માટે નગરમાં નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નગરના નવા બજાર અને જૂના બજાર વિસ્તારના જાહેર રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ માટેના પોલ નાખવામાં આવ્યા હતા। જાહેર રોડ રોશનીથી ઝગમગ થાય જેને લઈ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। સ્ટ્રીટ લાઇટના નવા પોલ ઇજારદારને 3 વર્ષની મેન્ટેનન્સની શરતે આપવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં ઇજારદાર દ્વારા સ્ટ્રીટ લાઇટોનું મેન્ટેનન્સ થતું ન હોવાથી જાહેર રોડ ઉપર નગરજનોને અંધારું ઉલેચવાનો વારો આવ્યો છે। નગરના નવા રેલવે ઓવરબ્રિજથી સાંઈબાબા મંદિર, ડેપો, મેન બજાર થઈ જૂના રેલવે ઓવરબ્રિજ થઈ સોનાનગર, જલારામનગર થઈ આજે 78 જેટલી સ્ટ્રીટ લાઇટો પોલ ઉપર બંધ જોવા મળી રહી છે, તો કોન્ટ્રાક્ટરની શરતો ક્યાં ગઈ એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। વાત અહીં અટકતી નથી। સ્ટ્રીટ લાઇટના 7 જેટલા પોલો પણ તૂટીને નમી ગયા ને ઘણો સમય થયો છતાં એ પોલો ઊભા કરવામાં આવ્યા નથી। તો શું અધિકારીઓને દેખાતું નથી કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે, તે ચર્ચાનો વિષય બન્યો છે। ખુદ પાલિકાની ઓફિસ પાસે પોલ ઊભો થયો નથી, તેમજ ભરતમુનિથી પાલિકા રોડ પર આજે સ્ટ્રીટ લાઇટો બંધ છે, તો શું એ નજરે નથી પડતું? જૂના રેલવે ઓવરબ્રિજ ઉપર આવેલા 35 જેટલી લાઇટો છેલ્લા ઘણા સમયથી બંધ છે, ત્યારે અવર જવર કરતા નગરજનોને રાત્રે શું તકલીફ પડે છે તે નગરજનો જ જાણે છે। તંત્રને ધ્યાને આવતું નથી આ બાબત? વહેલી તકે તંત્ર બંધ પડેલી લાઇટો ચાલુ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે।